વહોરાવાળું નાડું. એક નાનું સરખું ગામ હતું. તેમાં એક વહોરાજી રહે. વહોરાજી ભોળા, દિલના સાફ અને નેક, બીજાને મદદ કરવા કાયમ તૈયાર હોય. ગામના લોકો પણ તેમને ઘણું માન આપે. પણ ઘણી વખત પોતાના ભોળા સ્વભાવના કારણે એ એવા છબરડા વાળી બેસે કે બધા હસી હસીને થાકી જાય. પછી પોતાની ભૂલ સમજાય એટલે વહોરાજી પણ બધાની સાથે પોતે પણ હસવા લાગે. એક વખત એક પટેલ ખેતરેથી લીલું ઘાસ ગાડામાં ભરીને ઘરે આવતા હતા. રસ્તામાં વહોરાજી મળ્યા. વહોરાજી પણ પોતાના ઘરે પાછા જતા હતા. પટેલ કહે, ચાચા, પગે ચાલતા શા માટે જાઓ છો? ગાડા ઉપર બેસી જાઓ. પણ રસ્તામાં ખાડા ટેકરા આવે છે, તેથી આંચકા લાગશે. તમે નાડું બરાબર પકડજો, નહીંતર ક્યાંક નીચે જમીન પર ઉથલી પડશો. વહોરાજી કહે, પટેલ, સારું થયું તમે કહ્યું. હું નાડું મજબૂત રીતે પકડી રાખીશ, છોડીશ જ નહીં. એમ કહીને વહોરાજીએ પોતાના લેંઘાનું નાડું બરાબર પકડી રાખ્યું. બે હાથે નાડું પકડીને ગાડામાં બેઠા. ગાડું આગળ ચાલતા રસ્તામાં એક મોટો ખાડો આવ્યો. ગાડું ઉછળ્યું ને વહોરાજી ગાડામાંથી ઉછળીને ખાડામાં પડ્યા. વહોરાજીએ તો મોટેથી બૂમ પાડી, અરે પટેલ, ગાડું ઊભું રાખો, હું પડી ગયો છું. પટેલ જુએ તો વહોરાજી ખાડામાં પડેલા દેખાયા. પટેલે વહોરાજીને પૂછ્યું, કેમ કરતા પડી ગયા? તમે નાડું બરાબર નહોતું પકડી રાખ્યું? વહોરાજી જમીન પર પડ્યા પડ્યા લેંઘાનું નાડું બતાવીને કહે, જુઓ તો ખરા, પડી ગયો તોય હજી નાડું મેં છોડ્યું નથી. પટેલે ધ્યાનથી જોયું તો વહોરાજીએ બે હાથે લેંઘાનું નાડું પકડી રાખ્યું હતું. પટેલ હસી પડ્યા ને બોલ્યા, અરે ચાચા, તમે લેંઘાનું નાડું પકડીને બેઠા છો, પછી પડી જ જવાય ને. મેં તો તમને આ ઘાસ જે દોરડાથી બાંધ્યું છે ને, એ નાડું એટલે કે જાડું દોરડું પકડી રાખવાનું કહ્યું હતું. તમને ખબર ન હતી તો બરાબર પૂછી લેવું હતું ને. લેંઘાનું નાડું તે કંઈ પકડવાનું હોય? વહોરાજીને પણ પોતાની ભૂલ સમજાય અને હસતા હસતા ફરી ખરું નાડું મજબૂત રીતે પકડીને ગાડામાં બેઠા અને પોતાના ઘરે પહોંચ્યા. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.